Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। કુદરતનો કરિશ્મો। મક્કરપુરા સ્ટેશન પાસે વુડાના મકાન પાસે એક અનોખો બકરો જોવા મળ્યો હતો, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। વડોદરા શહેરમાં એક અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે। માનેજા વિસ્તારમાં વુડાના મકાન પાસે 2024માં જન્મેલા એક બકરાના શરીર ઉપર કુદરતી રીતે અલ્લાહ અને મોહમ્મદ જેવા શબ્દો દેખાતા હોવાની ચર્ચા ચાલી રહી છે। આ અનોખી ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બકરાના માલિકે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બકરો સામાન્ય બકરાઓથી જરા અલગ છે। તે જમીન પર સૂતો નથી કે ના બેસે છે અને તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ તેને ફિલ્ટર પાણી કરેલું પાણી પીવડાવવામાં આવે છે અને તેની ખાસ કાળજી રાખવામાં આવે છે। સ્થાનિક લોકોમાં આ ઘટના પ્રત્યે ભારે શ્રદ્ધા અને કૌતુક જોવા મળી રહ્યું છે। કેટલાક લોકો બકરાને ખરીદવા માટે પણ આવ્યા હતા, પરંતુ માલિકે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ બકરાને વેચવા ઈચ્છતા નથી, કારણ કે તેઓ તેને કુદરતી કરિશ્મો માને છે અને તેની સેવા કરવી જ પોતાની ફરજ ગણે છે। આ અનોખી ઘટનાની ખબર શહેરમાં ફેલાતા બહારના વિસ્તારોમાંથી પણ લોકો બકરાને જોવા માટે આવી રહ્યા છે, જેના કારણે ત્યાં ભારે ભીડનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત। ये जो अभी है तुम्हारे पास, जी, क्या लिखा हुआ है? इस पे अल्लाह और मोहम्मद और KGN लिखा हुआ है कुदरती। ये पहले चांद रमजान के चांद में 2024 में इसका जन्म हुआ था हमारे घर में, तो हमने इसको बिल्कुल प्यार मोहब्बत से पाला है। पिछले साल ये छोटा था और इसका अच्छी अमाउंट लगी थी, पर हमने इसको इसके में मोहब्बत थी हमें इससे, इसलिए हमने इसे नहीं दिया था। अब इस साल इसका हदिया देने का है हमको, और ये बहुत ही अच्छा बच्चा है और ये हमारे घर में बहुत प्यार मोहब्बत से हमने इसको रखा है। और खाने में घर का खाना खिलाते हैं, फिल्टर का पानी पीता है, और जमीन पे तो ये बिल्कुल बैठता ही नहीं है। जब से ये हुआ है, जब इसे घर से निकालते हैं तो इसके लिए हम स्पेशल एक खाट बिछाते हैं, उसके ऊपर ये बैठता है और बहुत ही अच्छा है। ना कोई इसमें शैतानी है, बिल्कुल जानवरों जैसी इसमें कुछ क्वालिटी ही नहीं है। ये बिल्कुल इंसानों जैसा अल्लाह ने बस इसका एक नक्शा बना दिया है जानवर जैसा, और हर क्वालिटी इसमें इंसान जैसी क्या है। लिखा हुआ है? इस पे KGN लिखा हुआ है, अल्लाह है और मोहम्मद भी है। ये कहाँ पे है? ये मक्करपुरा स्टेशन के पास मानेजा हुड़ा के मकान में हम रहते हैं, यहाँ पर है ये। क्या नाम है आपका? मेरा रहनुमा नसरुद्दीन पठान नाम है। ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે ઊભા છે માણેજા ઉડાના મકાન, જે સેમેક્સ કંપનીના બિલકુલ પાછળ છે। એક ભાઈ છે, એમના ત્યાં એક બકરા, જે ખુદાની કુદરત કહેવાય એવું રીતે એક કુદરતી ડ્રોવિંગ કરેલું છે। એના ઉપર જે લખેલું છે નામ અલ્લાહ અને મોહમ્મદ। જે ભાઈ પોતે અહીંયા પાલે છે બકરાઓ, તમે જોઈ શકો છો કે અત્યારે હાલ બકરા જે છે એમના પાસે જ છે। એમના સ્થાને જે બકરા બાંધેલા છે, એમના બકરાના ઉપર જે લખેલું છે એક નજારો છે। તમે જોઈ શકો છો કે અત્યારે હાલ કેટલા લોકો અહીંયા ભેગા થયા છે। આ ગરાના ઉપર, ગરાના ભાગે જે નિશાન છે, જે અલ્લાહ લખેલું છે। નાના બાળકો છે, ઘરના વડીલો છે, બધા જ આવીને અહીંયા જોઈ રહ્યા છે કે આ નજારો ખૂબ જ એક ખુદાની કુદરત કહેવાય છે। એમને જે બકરાએ જે એને બકરાના ઉપર જે ગરાના ભાગે જે નિશાન છે, જે અલ્લાહ લખેલું છે, ને આપણે જે ભાઈ જે બકરો પારે છે એમનાથી આપણે પૂછીશું, ભાઈ શું નામ છે તમારું ને આ બકરા ઉપર શું લખેલું છે? મારું નામ નસરુદ્દીન પઠાણ છે। આ બકરી જે છે મારી, એને જણ્યું હતું 24 મહિના પહેલા। આ 24 મહિનાથી મારી કને જ છે। આ પેદા થયેલું ને ત્યારે જ મને ખબર પડી ગઈ છે કે આની ઉપર લખેલું છે, ને આનું નામ ચાંદ છે। ચાંદ રાતના દિવસે પેદા થયેલું। ને આ જે છે એરિયો, જે માણેજા ઉડામાં પહેલા હું હાથીખાનમાં રહેતો હતો, એના પછી અહીં આવી ગયો માણેજામાં। સિમેન્સ કંપનીની પાછળ રહું છું। તો આ વસ્તુ મેં વેચવા કાઢી છે, ને આ વસ્તુ મારી કને જ છે અત્યારે, ને મેં પાલું છું। તમે આ બકરો વેચશો કે શું કરશો? વેચવાનું જ છે મારું। આ વાયરલ કરું છું આ પ્રમાણે। શું આશરે કિંમત શું રાખી છે? હવે કિંમત તો જે આવે એનો હદિયો।
જે પ્રમાણે તમારે હદીઓ કઈ હિસાબમાં કે એવું રાખી હશે એનું ઉપર કઈ નહીં, મને જે ખુશીથી આપશે ને હદીઓ એ પ્રમાણે હું આપી દઈશ. તમારા પરિવાર વાળા આ જનાવર જે જન્મ લીધો હતો ત્યારે બહુ ખુશી થઈ ગઈ છે. ખુશી એટલે મારા પાછળ ચાલે છે, મારા ઉપર આ પલંગ પર બેસે છે, પલંગ પર જ રહે છે, નીચે તો બેસતું જ નહીં ને આ બચપનથી પાલું છું. જો તો દર્શક મિત્રો અત્યારે હાલ એમના ઘરનો એક પરિવાર તરીકે આ જનાવરને રાખવામાં આવે છે. એને પાણી બી એકદમ ચોખ્ખું અને સ્વસ્થ પાણી પીવામાં આવે છે. જે ખવડાવવાનું બી હોય છે એ આખું અલગ ખવડાવવાનું છે. એમના જોડે એમની માતા બી છે, આપણે એમના જોડે आपके जो जानवर है क्या लिखा हुआ है? इस पे अल्लाह लिखा है, ख्वाजा गरीब नवाज लिखा है, मोहम्मद भी लिखा है इस पे। ये पैदा हुआ था जब ही में हमने पढ़ लिया था और इसको हमने मदरसे में भेजा था, मदरसे वाले ने ओके करके दिया हमको कि हाँ इस पे अल्लाह लिखा है। ये अभी कितने महीने का हुआ है? ये 24 महीने का हो गया, 2 बरस से ऊपर हो गया। क्या नाम है आपका? मेरा अफरोज। You like this video? Then like, share and subscribe to Mirror Now.